હે ગાઈસ, હેલો એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાણી કોચિંગ. તો આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર 4નો ટોપિક છે સંયોજકતા બંધનવાદ. ઓકે, જેને કહેવાય સંયોજકતા એટલે વેલેન્સી, એટલે કે વેલેન્સ બોન્ડ થિયરી. શું કહીશું આને આપણે? વેલેન્સ બોન્ડ થિયરી એટલે કે VBT. ચલો લખી દઈએ આપણે VBT થી ઓળખીશું વેલેન્સ બોન્ડ થિયરી એટલે કે સંયોજકતા બંધનવાદ. ચલો જોઈએ તો આ શું કહેવા માંગે છે. તો આ ચેપ્ટરમાં આવી ઘણી બધી થિયરીઓ આપણે જોવાના છીએ. દાખલા તરીકે સંયોજકતા બંધનવાદ થઈ ગયો, VSEPR સિદ્ધાંત થઈ ગયો, બરાબર, આણ્વીય કક્ષકવાદ થઈ ગયો. તો આ બધી જે થિયરી છે એ કોના માટે છે? તો એ છે બંધ કેવી રીતે બને છે, એટલે કે પરમાણુઓ એકબીજાની નજીક આવીને અણુની રચના કેવી રીતે કરે છે, કોઈ પણ બંધ કેવી રીતે બને છે, બરાબર. અને જ્યારે બંધ બને છે ત્યારે એનો આકાર કેવો હોય છે પરમાણુનો, એ પણ આ બધી થિયરીથી આપણને ખબર પડશે. તો આગળ આપણે જે એક થિયરી જોઈ ગયા, લુઈસ બોન્ડ થિયરી, બરાબર, અથવા તો લુઈસ ડોટ સ્ટ્રક્ચર. તો લુઈસ ડોટ સ્ટ્રક્ચર હતું, લુઈસ બિંદુ જે સંકલ્પના હતી એ આપણને અણુનો આકાર કે પછી એની જે ભૂમિતિ હોય, બરાબર, એના વિશે કોઈ ખ્યાલ આપતો નથી. એ ખાલી શું બતાવે છે? એની અંદર કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન છે, કેટલા બંધકારક ઇલેક્ટ્રોન છે, બરાબર, એની માહિતી આપે છે. પરફેક્ટ જે અણુનો આકાર હોય, ત્રિપિરામિડલ, બરાબર, કે પછી સમતલીય ત્રિકોણ, એ બધી માહિતી આપણને લુઈસ ડોટ સ્ટ્રક્ચર આપતું નથી. તો ધીરે ધીરે બધી થિયરીઓ આવતી ગઈ અને આપણને અણુઓના આકાર વિશે સમજાવતી ગઈ. તો એવી જ એક પહેલી થિયરી છે જે છે વેલેન્સ બોન્ડ થિયરી. એનો આપણે પાર્ટ 1 જોઈશું આપણે. ઓકે, તો જોઈએ આ થિયરી શું કહે છે. તો એ પણ આપણને બંધ કેવી રીતે રચાય એની માહિતી આપતું હશે. તો આપણે જેટલી પણ થિયરી જોઈશું એ બધી જ થિયરી કોવેલેન્ટ બોન્ડ માટે હશે, એટલે કે સહસંયોજક બંધ માટે હશે. ઓકે, આપણે શું માનીને ચાલીશું? સહસંયોજક બંધ માટેની થિયરી છે. ઓકે, તો જોઈએ સંયોજકતા બંધનવાદ. એક ઉદાહરણ સાઈડમાં લખી દઉં છું એટલે તમને ખ્યાલ આવી જશે કે એકચ્યુઅલમાં પ્રોસેસ શું થતી હોય છે. તો એક છે હાઇડ્રોજનનો પરમાણુ, બરાબર, અને અહીંયા છે એક બીજો હાઇડ્રોજનનો પરમાણુ, બરાબર. તો હાઇડ્રોજનના પરમાણુ તો ખૂબ જ નાના હોય, એટમ તો ખૂબ જ નાના હોય, એમને એ વચ્ચે કેવું અંતર હોય? એકદમ નાનું, થોડું જ અંતર હોય, એંગસ્ટ્રોમમાં અંતર હોય. તો એ જ્યારે અનંત અંતરે હોય, એમના માટે અનંત અંતર એટલે કયું થાય? બહુ દૂર દૂર નહીં, અનંત અંતર મતલબ કેટલું છે? 5-7 સેન્ટીમીટર, બરાબર. તો જ્યારે હાઇડ્રોજનના પરમાણુ અનંત અંતરે હશે, બરાબર, તો એ બંને વચ્ચે કોઈ જાતનું આકર્ષણ ના હોય, બરાબર. પછી જેમ જેમ એ નજીક આવતા જશે, શું થશે? નજીક આવશે. ખ્યાલ આવ્યો? નજીક આવશે. તો નજીક આવશે એટલે આ રીતે થશે, બરાબર. હજુ પણ નજીક આવશે એટલે આ રીતે થશે, અને હજુ પણ નજીક આવશે એટલે આ રીતે થશે. ઓકે, તો આ થઈ ગયો હાઇડ્રોજનનો પરમાણુ, આ થઈ ગયો હાઇડ્રોજનનો પરમાણુ. તો એમની વચ્ચે આકર્ષણ થઈને, બરાબર, એક નિશ્ચિત અંતર સુધી નજીક આવશે, પછી આનાથી વધુ નજીક આવી શકશે નહીં. ઓકે, તો આ રીતે બંધ બને છે, બરાબર, આ રીતે બંધ બને છે, સહસંયોજક બંધ. તો અહીંયા શું થયું? એની જે પરમાણવીય કક્ષકો હતી એનું શું થઈ ગયું? મિક્સ થઈ ગઈ, પરમાણવીય કક્ષકોનું સંમિશ્રણ થઈ ગયું, બરાબર. તો આ જ વાત કરે છે કોણ? સંયોજકતા બંધનવાદ. કોની વાત કરે છે? પરમાણવીય કક્ષકોના સંમિશ્રણની વાત કરે છે, એટલે કે ઓવરલેપિંગની વાત કરે છે. તો હવે થિયરી ડિટેલમાં જોઈએ, બરાબર. આ કોન્સેપ્ટ યાદ રાખજો કે આવી વાત કરે છે કોણ? સંયોજકતા બંધનવાદ. તો જુઓ, જ્યારે પરમાણવીય કક્ષકો જ્યારે અર્ધપૂર્ણ ભરાયેલી અને વિરુદ્ધ સ્પિન ધરાવતી પરમાણવીય કક્ષકો કૌંસમાં આપણે લખીએ છીએ, વ્યાખ્યામાં લખવાનું નથી પણ સમજવા માટે. એ જે પરમાણવીય કક્ષકો હશે એ કોની હશે? તો એ જે પરમાણવીય કક્ષકો હશે એ અલગ અલગ પરમાણુઓની હશે.
ડસ્ટર ક્યાં ગયું ભાઈ? ચલો, તો મિલ ગયા. તો આ ફિગર તમે ડ્રો કરી દીધી હશે. તો જ્યારે અર્ધપૂર્ણ ભરાયેલી અને વિરુદ્ધ સ્પિન ધરાવતી પરમાણુય કક્ષકો ઓકે એકબીજામાં સંમિશ્રણ થઈ જાય, એકબીજામાં સંમિશ્રણ ઓકે સંમિશ્રણનો મતલબ થાય ઓવરલેપિંગ. વર્ડ યાદ રાખવાનો છે, ઓવરલેપિંગ ફેમસ વર્ડ છે, યાદ રાખવું પડે. સંમિશ્રણ પામે છે ત્યારે શું થાય છે? ઉર્જા મુક્ત થાય છે ત્યારે સ્થિતિ ઉર્જા મુક્ત થાય છે અને સહસંયોજક બંધ બને છે. અને સહસંયોજક બંધ બને છે. તો હવે આ જે લાઈનો લખી છે એને આપણે ખોલી નાખીએ. બરાબર, ધાગા ખોલ દેને કા कैसे खोलेंगे? तो જો તો જ્યારે અર્ધપૂર્ણ ભરાયેલી અને વિરુદ્ધ સ્પિન ધરાવતી પરમાણવીય કક્ષકો એકબીજામાં સંમિશ્રણ પામે છે ત્યારે સ્થિતિજ ઉર્જા મુક્ત થાય છે. તો એક ઉદાહરણથી આપણે સમજીએ. બરાબર, પહેલી શરત શું થઈ ગઈ? આપણે લખીએ અહીંયા સાઈડમાં શરત અર્ધપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ કક્ષકો. અને બીજી શરત શું થઈ ગઈ છે? સ્પિન કેવી હોવી જોઈએ? વિરુદ્ધ. એટલે કે આ રીતેની સ્પિન હોવી જોઈએ. એક કક્ષકની આ તો બીજી કક્ષકની આ, ત્યારે એ શું થશે? મિક્સ થશે. ખ્યાલ આવી ગયો? તો એક ઉદાહરણ જોઈએ. આપણી જોડે એક પરમાણુ છે, એનું ન્યુક્લિયસ છે આ. બરાબર, અને અહીંયા કક્ષા છે. અહીંયા બીજો પરમાણુ છે, એનું ન્યુક્લિયસ છે, અને આ એની કક્ષા છે. ન્યુક્લિયસ જે છે થોડુંક મોટું બતાવી દઈએ એટલે આપણે લખી શકીએ અંદર. આ પરમાણુ એ છે, આ પરમાણુ બી છે. ઓકે, તો પરમાણુ એનું જે ન્યુક્લિયસ છે એને આપણે કહીશું ન્યુક્લિયસ એ. પરમાણુ બીના ન્યુક્લિયસને કહીશું આપણે ન્યુક્લિયસ બી. પરમાણુ એનો જે ઇલેક્ટ્રોન છે એને કહીશું આપણે ઈ એ, અને પરમાણુ બીનો જે ઇલેક્ટ્રોન છે એને કહીશું આપણે ઈ બી. અનંત અંતરેથી જ્યારે નજીક આવશે, બરાબર, ત્યારે એમની વચ્ચે કેટલાક આકર્ષણ બળો હશે અને કેટલાક અપાકર્ષણ બળો પણ હશે. તો જોઈએ કયા આકર્ષણ બળો હશે અને કયા અપાકર્ષણ બળો હશે. તો આકર્ષણ બળો કયા હોય અને અપાકર્ષણ બળો કયા હોય? શરત ખાસ યાદ રાખજો. તો આ બંને વચ્ચે કયા કયા આકર્ષણ બળો હશે વિચારો. તો આકર્ષણ બળો કયા હોય? વિરુદ્ધ જે હોય ચાર્જ એમની વચ્ચે આકર્ષણ બળો હોય. કયા કયા છે? તો એન એ એટલે કે એનું ન્યુક્લિયસ અને એનો ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ હોય. બરાબર, બિલકુલ હોય. બરાબર, તો પહેલું આકર્ષણ થશે એન એ અને ઈ એ વચ્ચે. એવું જ આના માટે પણ આપણે લખી શકીએ. એટલે કે અને એન બી અને ઈ બી. કોઈ કન્ફ્યુઝન આમાં ના હોવું જોઈએ. બરાબર, ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ હોય છે. બીજું આકર્ષણ કયું છે? તો જો જેમ નજીક આવશે ને એમ આનો ન્યુક્લિયસ આની જોડે આકર્ષણ કરશે અને આનો ન્યુક્લિયસ આની જોડે આકર્ષણ કરશે. ઓકે, આકર્ષણ થઈ રહ્યું છે. તો બીજું આકર્ષણ થશે એન એ ની સાથે ઈબીનું. ઓકે, અને બીજું આકર્ષણ થશે ન્યુક્લિયસ બીનું ઇલેક્ટ્રોન એ તરફ. તો આટલા આકર્ષણ બળ છે. અપાકર્ષણ બળ કયા છે? તો જોવા ધ્યાનથી, બંનેના ન્યુક્લિયસ પ્લસ ચાર્જ તો એમની વચ્ચે અપાકર્ષણ થાય, બંનેના ઇલેક્ટ્રોન માઇનસ ચાર્જ તો એમની વચ્ચે અપાકર્ષણ થાય. તો અપાકર્ષણ બળ આવશે ઈએ અને ઈબી વચ્ચે. બરાબર, અને એન એ અને એન બી વચ્ચે. ચલો, ખ્યાલ આવી ગયો? તો આ થઈ ગયા આકર્ષણ બળો અને આ થઈ ગયા અપાકર્ષણ બળો. પ્રયોગો પરથી હવે એવી ખ્યાલ આવ્યો કે આકર્ષણ બળોની તીવ્રતા કેવી હોય છે? અપાકર્ષણ બળો કરતાં વધારે હોય છે. એટલે કે પરમાણુઓ એકબીજાની નજીક આવી શકશે.
અપાકર્ષણ કેવું છે? ઓછું છે. પરમાણુ એકબીજાની નજીક આવી જશે અને એક જે સ્પેસિફિક પોઈન્ટ સુધી જ નજીક આવશે. અહીંયા આપણે કીધું એ પ્રમાણે અહીંયા સુધી જ નજીક આવશે, આટલું બધું નજીક આવશે નહીં. ખ્યાલ આવ્યો? એક સ્પેસિફિક પોઈન્ટ સુધી નજીક આવશે, બરાબર. અને જ્યારે નજીક આવશે ત્યારે શું કરે છે? ઉર્જા મુક્ત કરે છે, બરાબર. એટલે કે નિશ્ચિત અંતરે નજીક આવે છે પરમાણુઓ અને ઉર્જા મુક્ત કરે છે, જેને કહેવાય સ્થિતિજ ઉર્જા મુક્ત કરે છે. આપણે કીધું હતું બંધ જ્યારે રચાય ત્યારે શું થાય? ઉર્જા મુક્ત થાય. કેમ? તો પરમાણુઓ ઈચ્છે છે કે એની ઉર્જા કેવી રહે? લોએસ્ટ રહે, બરાબર. એટલે કે એની ઉર્જા મિનિમમ રહે એવું ઈચ્છે છે. તો આ જ્યારે નજીક આવશે, બરાબર, જબ જબ મેરે પાસ તું આયા કે એક સુકૂન મિલા, મતલબ ઉર્જા એની કેવી થશે? ઓછી થઈ જશે. ખ્યાલ આવે છે? તો ઉર્જા મુક્ત કરે છે અને એ જે ઉર્જા મુક્ત કરે છે એને જ કહેવાય એની બંધ ઉર્જા. શું કહેવાય? બંધ ઉર્જા. અને આપણે સમજાવીશું પછી. કેમ બંધ ઉર્જા કહેવાય છે? ઉર્જા મુક્ત થઈએ ને તો એ જે ઉર્જા મુક્ત થઈ, બરાબર, એ જ આપણે ભવિષ્યમાં બંધ તોડવા માટે એટલી જ ઉર્જા આપવી પડશે, બરાબર. તો એને શું કહેવાય? બંધ ઉર્જા કહેવાય. ખ્યાલ આવી ગયો? તો આના પરથી આટલી વસ્તુ આપણે સમજી શકીએ છીએ. ઓકે, ફટાફટ નોટ ડાઉન કરો. નેક્સ્ટ થોડાક આગળ જઈએ, હજુ સમજીએ, બરાબર, કોન્સેપ્ટ શું છે. ઓકે, બંધ ઉર્જા કેવી છે? આ છે. અને કેવી થાય છે? ઉર્જા મુક્ત કરે છે. એટલે કે કેવી ઉર્જા હોય છે? ન્યૂનતમ રાખવાનો પ્રયત્ન કરે છે. લખી દેજો આ વસ્તુને, નોટ ડાઉન કરી દો ફટાફટ. ચાલો, એનો મતલબ શું થયો? જેટલી બંધ ઉર્જા, બરાબર, વધારે હશે એટલો જ બોન્ડ કેવો હશે? વધુ સ્ટ્રોંગ હશે, બરાબર. એ આપણે બંધ પ્રચાલોમાં ચર્ચા કરવાની હોય, પણ આપણે એ ટોપિકને સ્કીપ કર્યો છે, બરાબર. એટલે આપણે એને અહીંયા લઈ લઈશું. એ એકદમ ઇઝી છે, બરાબર. એટલે એની ડિટેલમાં ચર્ચા કરવાની જરૂર નથી, બરાબર. તો જુઓ, આ વસ્તુમાં તમને ખ્યાલ આવી ગયો છે. હવે આપણે એક હાઇડ્રોજનના ઉદાહરણથી સમજીએ, બરાબર. એ આપણે Na અને NB3 ઉદાહરણથી સમજ્યા હતા. હવે આપણે હાઇડ્રોજનના ઉદાહરણથી સમજીએ. તો હાઇડ્રોજનનો એક પરમાણુ છે, બરાબર. હાઇડ્રોજનનું એક પ્રોટોન હોય અને એક ઇલેક્ટ્રોન હોય, એટલે કે ઇલેક્ટ્રોન રચના હોય 1s1. ઓકે, તો આ એની 1s કક્ષક છે, જેમાં આ રીતે ઇલેક્ટ્રોન હશે, બરાબર. 1s1 કક્ષક. બીજો હાઇડ્રોજન પરમાણુ છે 1s1 કક્ષકવાળો, એની સ્પિન આ રીતે છે. કેમ? તો આપણે શું કીધું છે? વિરુદ્ધ સ્પિન હોવી જોઈએ. તો પરમાણુય કક્ષકો છે, બંને પરમાણુ છે, એકબીજાની નજીક આવશે, બરાબર. અને આ રીતે એમની વચ્ચે સંમિશ્રણ થશે. ઓકે, એટલે કે આની સ્પિન આ થઈ ગઈ અને આની સ્પિન આ થઈ ગઈ. ઓકે, તો આને શું થયું કહેવાય? પરમાણવીય કક્ષકોનું સંમિશ્રણ નીચે લખશો, અથવા પરમાણવીય કક્ષકોનું ઓવરલેપિંગ. અને જે બંધ રચશે એને શું કહેવાય? સહસંયોજક બંધ કહીશું, બરાબર. ઉર્જા શું થશે? મુક્ત થશે, બરાબર. એટલે કે પ્રણાલીની ઉર્જા કેવી હશે? ન્યૂનતમ હશે. ઓકે, મતલબ હાઇડ્રોજન પરમાણુ છે, બરાબર. હાઇડ્રોજન પરમાણુ છે એની જે ઉર્જા છે એના કરતાં આપણે જે H2 પરમાણુ H2 અણુ જે બની ગયો એની ઉર્જા કેવી હશે? ઓછી હશે, બરાબર. H2 અણુની ઉર્જા કેવી હશે? ઓછી હશે. કેમ? તો જ્યારે નજીક આવ્યા ત્યારે કેટલીક ઉર્જા મુક્ત થઈ ગઈ અને H2ની ઉર્જા ઓછી થશે. હવે ઉર્જા ઓછી થશે તો આના કેવું કહી શકીએ આપણે? સ્થાયી કહી શકીએ. જાણે આના કેવું કહી શકીએ આપણે? ઓછો સ્થાયી કહી શકીએ, બરાબર. નજીક કેમ આવ્યો તો? એની ઉર્જા ઓછી કરવા તો નજીક આવ્યો તો, બરાબર. વધુ ઉર્જા લઈને એને મજા નહીં આવતી, ઉર્જા ઓછી કરવા માટે નજીક આવ્યો તો, એટલે કેવો થાય છે? સ્થાયી થાય છે. કોણ? H2 અણુ, બરાબર.
કઈ કક્ષકોનું મિશ્રણ થયું? 1s કક્ષકોનું. s કક્ષકો કેવી હોય? ગોળ હોય, એટલા માટે આપણે કેવી લખી છે અહીંયા? સ્ફેરિકલ બતાવી છે. ઓકે. સ્પિન કેવી હોય? વિરુદ્ધ હોય. ઓકે. તો આ થઈ ગયું હાઇડ્રોજન પરમાણુ માટે સંયોજકતા બંધનવાદ. આપણે આ રીતે સમજાવી શકીએ છીએ. ઓકે. નોટ ડાઉન કરી દો. બરાબર. કોઈ વસ્તુ રહી ગઈ હોય તો આપણે જોઈ લઈએ. ચલો તો એક ગ્રાફ છે, બરાબર, એ સમજી લઈએ. ગ્રાફ શું છે ફટાફટ. જો આ રીતેનો ગ્રાફ આપ્યો છે, ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય છે ગ્રાફ. વેરી 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 ઇમ્પોર્ટન્ટ. બરાબર. બંધ કેમ બને છે એ સમજાવે છે આ ગ્રાફ આપણને. ઓકે. ચલો તો અહીંયા આવશે સ્થિતિજ ઉર્જા, બરાબર, જેને પોટેન્શિયલ એનર્જી કહી શકશું. અને નીચે આવશે આંતર કેન્દ્રીય અંતર. આંતર કેન્દ્રીય અંતર. ઓકે. થોડુંક નીચે દોરવાની જરૂર હતી. ઓકે. તો આ થઈ જશે આપણું આંતર કેન્દ્રીય અંતર. ઓકે. આ રીતે બતાવીશું. ચાલો. કોના વિરુદ્ધ ગ્રાફ છે? સ્થિતિજ ઉર્જા વિરુદ્ધ આંતર કેન્દ્રીય અંતર, જેને કહીશું આપણે આર. જ્યારે પરમાણુ અનંત અંતરે હશે, બરાબર, ત્યારે એમની વચ્ચેનું અંતર કેટલું હશે? આર હશે એવું માની લઈએ. તો આ જે ડિસ્ટન્સ છે એ કેવું છે? અનંત અંતર છે. કેવું છે? અનંત અંતર છે. આ બધી વસ્તુઓ બુકમાં નહીં લખી હોય પણ વેરી ઇમ્પોર્ટન્ટ છે ગ્રાફ સમજવા માટે. ચલો તો કેવો ગ્રાફ આવશે આનો? તો ગ્રાફ આવશે એનો આ રીતેનો. ઓકે. આ રીતેનો ગ્રાફ આવે છે. ઓકે. ગ્રાફને આપણે આ રીતે લાઈને સમજીશું. કઈ દિશામાં? ડાબી બાજુમાં. પહેલાં કેવું અંતર છે? અનંત અંતર. ઓકે. તો અનંત અંતર હોય ત્યારે જુઓ એમની સ્થિતિજ ઉર્જા કેવી છે? 0 છે. બરાબર. ન્યૂનતમ નથી. કેવી છે? 0 છે. ઓકે. કેવી છે? 0 છે. સ્થિતિ ઉર્જા કેવી છે? 0 છે. ઓકે. ન્યૂનતમ કરવાની છે આપણે. બરાબર. તો જુઓ જેમ જેમ એ નજીક આવશે પરમાણુ આર ઘટતું જાય છે ને, તો જેમ જેમ નજીક આવશે આર ઘટતો જાય છે, એટલે કે આકર્ષણ થતું જાય છે. અહીંયા લખું છું. બરાબર. આર ઘટે છે એટલે કે અહીંયા શું થાય છે? આકર્ષણ થતું જાય છે. પરમાણુઓ નજીક આવતા રહેશે એટલે પરમાણુઓ નજીક આવશે એમ ઉર્જા કેવી થશે? મુક્ત થશે. અને મુક્ત થશે તો સ્થિતિજ ઉર્જા કેવી થાય છે? ઘટતી જાય છે. અને આ પોઈન્ટે આવીને સ્થિતિજ ઉર્જા થાય છે તમારી ન્યૂનતમ. ખબર પડી હવે ગ્રાફમાં શું હતું? અનંત અંતરે હતું, ઉર્જા 0 હતી પણ મિનિમમ નહોતી. નજીક આવશે પરમાણુ આકર્ષણ થશે, આર ઘટતું જશે, અંતર નજીક આવતા જશે એમ ઉર્જા મુક્ત થતી જશે. અને આ પોઈન્ટે સ્થિતિજ ઉર્જા ન્યૂનતમ હશે એટલે કે આ પોઈન્ટે પરમાણવીય કક્ષકોનું શું થયું હશે? સંમિશ્રણ થયું હશે. ઓકે. આ એવો આર જ્યાં પરમાણવીય કક્ષકોનું શું થયું હશે? સંમિશ્રણ થયું હશે. બરાબર. આ ગ્રાફ ક્યાંય સમજવા મળશે નહીં. બરાબર. જો એકદમ ક્લિયર ખ્યાલ આવી ગયો હોય તો કમેન્ટમાં જરૂર લખજો કે ભાઈ ખબર પડી ગઈ છે. ઓકે. જેથી મને એનર્જી મળશે અને નવા વિડીયોઝ આપણે બનાવતા રહીશું. ચલો તો આ પોઈન્ટે શું થશે? એવો આર જ્યાં પરમાણવીય કક્ષકો કેવી થઈ જઈ હશે? મિક્સ થઈ ગઈ હશે. ઓકે. અને એ વખતે ઉર્જા મુક્ત થઈ હશે એટલે કે સ્થિતિજ ઉર્જા કેવી છે? ન્યૂનતમ છે, માઇનસમાં છે, એકદમ નીચે. બરાબર. પછી આપણે શું કીધું હતું? નજીક આવ્યા પછી પરમાણુઓ વચ્ચે અપાકર્ષણ ચાલુ થઈ જાય. બરાબર. શું થઈ જાય? આટલા હોય તો અપાકર્ષણ હોય, નજીક આવી ગયા મિશ્રણ થઈ ગયું, પછી આનથી વધારે મિક્સ ના થાય કારણ કે અપાકર્ષણ ચાલુ થઈ જાય. ઓકે. તો જુઓ હવે મિક્સ થવાનો પ્રયત્ન કરશે તો શું થશે? અપાકર્ષણ ચાલુ થઈ જશે. અપાકર્ષણ થશે. અને અપાકર્ષણ થશે તો પાછી જે સ્થિતિજ ઉર્જા છે એ વધવાનું ચાલુ કરી દેશે. બરાબર. અપાકર્ષણ થશે તો સ્થિતિજ ઉર્જા
કેવી થશે? વધશે. ખબર પડી ગઈ? મતલબ આ જે પોઈન્ટ છે એ કયો છે? આ છે. પરમાણુ એકબીજાથી દૂર હતા અનંત અંતરે. અહીંયા જ્યારે આવ્યા ત્યારે પરમાણુ કક્ષકોનું સંમિશ્રણ થઈ ગયું છે. ઓકે, અને અહીંયા પાછું એમની વચ્ચે અપાકર્ષણ થશે, પણ એ જનરલી થતું નથી. આ પોઈન્ટે શું હશે? થોડાક વધુ નજીક આવ્યા હશે. ઓકે, આ રીતે સમજી શકીએ. ખ્યાલ આવી ગયો? તો આ જે પોઈન્ટ છે, સ્થિતિજ ઉર્જા ન્યૂનતમ છે, પરમાણુ કક્ષકોનું સંમિશ્રણ થઈ ગયું છે, તો એ વખતે જે આર હોય એને શું કહેવાય? એનું શું કહીશું આને? આંતર કેન્દ્રીય અંતર પરમાણુ માટે. તો આ શું થઈ ગયું? એનો R0 થઈ ગયો. એટલે કે એ શું થઈ ગયું? બંધ લંબાઈ થઈ ગઈ. બરાબર? આ શું થઈ ગયું? R0 થઈ ગયું. આ R0 છે એટલે કે એની બંધ લંબાઈ છે. તો આ ગ્રાફમાં પૂછાય કે ગ્રાફ આખો ડ્રો કરેલો હોય, R હોય, R0 હોય, તો બંધ લંબાઈ કઈ છે? તો બંધ લંબાઈ કઈ છે? R0 છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખ્યાલ આવી ગયો હશે. ઓકે, તો આ આપણે જોયું સંયોજકતા બંધનવાદનો પાર્ટ 1, જેમાં એકદમ બેઝિક કોન્સેપ્ટ હતો. પાર્ટ 2માં આપણે પાઈ બંધ, બરાબર, સિગ્મા બંધ કેમ રચાય છે, એસ કક્ષકોનું સમીકરણ જોયું, પી કક્ષકોનું જોઈશું, ડી કક્ષકોનું જોઈશું, અને એને લગતા સવાલ પણ કરીશું. ઓકે, તો કીપ વોચિંગ, કીપ લર્નિંગ. ઓલ ધ વેરી બેસ્ટ.